વાત કરીએ વડગામની તો વડગામ છાપીમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું છે, જ્યાં હાઈવે ઉપર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ગટરની કામગીરી દરમિયાન પાઇપલાઇન લીકેજ થઈ હતી, જ્યાં ગેસ કંપનીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ત્યારે ઘટનાસ્થળે પહોંચી સમારકામ કરવામાં આવ્યું। તો વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં પ્રથમ પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દૂધધારા ડેરીના મેદાન ખાતે 3 દિવસીય એક્સપો, ત્યાં એક્સપોમાં ઇકો ફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી। એક્સપોનું આયોજન સૌ પ્રથમવાર ભરૂચની અંદર થવા જઈ રહ્યું છે। હું એમના ચેરમેન અને પ્રમુખ છે નિશિતભાઈને અભિનંદન આપું છું। તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું છું કે સૌ પ્રથમવાર ભરૂચની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપ્યા છે। એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે। આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે। ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે। મને કહેતા ઘણો આનંદ થાય છે કે આજે ભરૂચના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક પ્રોપર્ટી એક્સપોનું આયોજન અમે રેડાના મેમ્બરો દ્વારા મહેનતથી પ્રયાસોથી એ કરવામાં આવ્યો છે ને આ એક્સપો 3 દિવસ સુધી ચાલશે, 22, 23 અને 24 સુધી। આ 3 દિવસમાં 50 થી વધુ બિલ્ડર્સોએ, સપ્લાયર્સોએ, બેંકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક્સપો કરવાનો મૂળ હેતુ એવો હતો કે ભરૂચમાં જે લોકો રહે છે એ લોકોને એક જ છતની નીચે દરેક ઓપ્શન મળી